નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું સેજલ બારોટ. એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર. અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ આવ્યા સામે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી. આરટીઓ પોલીસની ડ્રાઈવ રિક્ષા ચાલકોએ શરૂ કરી. ઓલા, ઉબેર, રેપિડોના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના ફોટા વિડીયો ઉતારી આરટીઓ અને ટ્રાફિક પોલીસને આપે છે. અમદાવાદમાં 17 ગુનામાં સંડોવાયેલા ચોરના જામીન કોર્ટે ફગાવ્યા. કહ્યું, આરોપીને છોડાવવામાં આવે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ સર્જાય. વ્યક્તિ સ્વતંત્રતા કરતા સમાજની સલામતી પહેલી છે. ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવા. રાજકોટમાં 1 વર્ષમાં 2 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે બુલડોઝર ફેરવી કર્યો નાશ. ભાવનગરના ઘોઘામાં પીજીવીસીએલ કચેરી પાછળ જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ગાંધીનગરમાં બરોડાની એમએસ યુનિવર્સિટીના ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. એજન્ટ મેનેજર વિરુદ્ધ નોંધાયો ગુનો. જૂની સંસદથી વિજય ચોક સુધી વિપક્ષે કૂચ કરી. ખડગેએ કહ્યું કે સંસદમાં સુરક્ષા ચૂક મામલે સરકાર જવાબ આપે. ભાજપે રાહુલ વિરુદ્ધ કર્યું પ્રદર્શન. સંસદની સુરક્ષા ચૂક કેસમાં કર્ણાટકમાં 7મા શખ્સની ધરપકડ. તે એન્જિનિયર છે, પિતા એસપી હતા. 4 આરોપીઓની કસ્ટડી આજે પૂરી થાય છે. રામ મંદિર ટ્રસ્ટે સોનિયા ખડપને આમંત્રણ આપ્યું. પૂર્વ પીએમ મનોહર દેવગૌડાને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ અપાયું. વિપક્ષના નેતાઓ અયોધ્યા જાય તેવી શક્યતા નહીં. કોરોનાનો JN1 વેરિએન્ટ વિશ્વના 40 દેશોમાં ફેલાયો. ભાજપમાં 21 કેસ. WHOએ કહ્યું કે કોઈ જોખમ નથી, પરંતુ ભીડમાં માસ્ક પહેરો. ભારતીય કુસ્તી સંઘના નવા અધ્યક્ષનું નામ જાહેર. બ્રુજભૂષણ નજીકના સંજયસિંહ બન્યા નવા અધ્યક્ષ. અધ્યક્ષની ચૂંટણીમાં અનિતા શ્યોરાણને આપ્યો પરાજય. જેટકો ભરતી મુદ્દે સરકાર એક્શનમાં. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર. 28-29 ડિસેમ્બરે લેવાશે પોલ ટેસ્ટ. 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે. 2024ની ચૂંટણી પહેલા રૂપાણીનું નિવેદન. કહ્યું, પંજાબ, ચંદીગઢ સાથે સૌરાષ્ટ્રની પણ જવાબદારી લેવા તૈયાર. પરિવાર સાથે માં અંબાના દર્શન કર્યા. અમદાવાદમાં પીઝા પાસ્તા બાદ કુલચામાંથી નીકળ્યો વંદો. સિંધુ ભવનની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં યુવતીને કરવો અનુભવ થયો. ફરિયાદ કરી તો મેનેજરે સોરી કહી દીધું. ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું વધીને 205 લાખ કરોડ રૂપિયા થયું. ગત નાણાકીય વર્ષ જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવું 200 લાખ કરોડ હતું. વડોદરામાં બુધવારે બપોરથી 2 યુવાનો લાપતા. વાઘોડિયાના રામશેરા ગામ પાસે નર્મદા કેનાલમાં નાહવા પડ્યા અને ડૂબી ગયા. શોધખોળ ચાલુ. એકને સંતાનમાં 10 મહિનાની પુત્રી છે. આજે શિયાળુ સત્રના 17મા દિવસે સંસદમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ પસાર થયું. વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ. જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી આગ. આઈસીયુ વિભાગમાં આગ લાગતા એક દર્દી હાથમાં તેમજ માથાના ભાગે દાઝ્યો. વોર્ડમાં 15 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર. શાહરૂખની ડંકી આજે સિનેમાઘરોમાં રિલીઝ. પહેલા દિવસે એડવાન્સ બુકિંગમાં વેચાઈ 2,30,000 ટિકિટ. ફિલ્મ જોવા માટે ભીડ ઉમટી. માર્ચ સુધી બદલાઈ જશે ટોલ ટેક્સ કલેક્શનની રીત. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી લાવશે જીપીએસ સિસ્ટમ. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પરના સમાચાર મેળવવા નીચે આપેલા નંબર પર હાય લખીને મેસેજ કરો. નમસ્કાર.